પરોઠું તૂટી ગયું. પરોઠું તૂટી ગયું. હાથમાં મોબાઈલ પકડો ને એટલે તો તૂટેલું પણ ખાવાની મજા ઓર આવશે. કેમ કે સુરભાઈ જો જમવા બેસી ગયા છે. ચા ને પરોઠા. અને ધમુભાઈ જો મને હેલ્પ કરે છે. રોટલી બનવાનો પાટલો ન મળ્યો તો નાવાના પાટલાનો જામી ગેસ. મને એમ કે મેં કીધું ખાવા બેસી જાય એમ મેં એમ કીધું ને એટલે કે મને દે વણવા. વેલેનું લીધું હોય તે અને આ ડીશ ઉપર વણતો હતો. પછી થોડોક ચા પીધો અને પછી હવે એ રોટલીનો એ પાટલામાં વણવા માંડ્યો છે. હવે જ્યાં પૂગે ત્યાં. અને સૂર જો વેફર હમણાં તૈરી હતી ને તો થોડીક એટલી બચી છે અને ખાવા માંડ્યો છે ચા ને પરોઠા. અને મેં થોડી ઘણી આજે વેફર ખાધી હતી એટલે ભૂખ કાંઈ લાગી નથી એટલે આપણે જમવાનું નથી. તો સારું હાલો હવે કંઈક થોડું ઘણું કામ કરી નાખીએ. કચરા પોતાને બધું આ વેર વિખેર પડ્યું છે. પેસા રણ એ બધું સરસ બધું ભરીને ક્લીન કરી પથારી કરીએ અને પછી હમણાં નવરા વાસણ બાસણ ઉટકી નવરા થઈ. હમણાં તો 9:30થી વધીને 10 થાય ને ત્યાં છોકરા હોઈ જાય છે અને મને ખબર નહીં ઊંઘ નથી આવતી. રાતે 2 વાગે 3 વાગે 4 વાગે કંઈ નક્કી જ ન હોય કેટલા વાગે ઊંઘ આવે છે ને એટલા વાગે. પછી સવાર પડે એટલી ઊંઘ આવે ને વાત પૂછો ના. તોય સૂરને જવું એટલે ઉઠવું પડે. પાછી ઉઠીને એનું કંઈ કામ હોય તો પછી પાછી સૂઈ જાઉં. શું કરવું બીજું એવું છે. અને કાં પછી સૂવું ન હોય તો કપડાં બપડા ધોવું ને મશીનમાં નાખવાનો ન હોય એકલા ધોઈ નાખીએ. ટાઈમ તો કે કાઢવો ધોઈ નાખીએ. અને બીજું બાકી બધું અંધારું છે હોલમાં અને બહાર શું ચાલી રહ્યું છે. છોકરાઓ રમે છે. બાકી તો કોઈ જાતનું કાંઈ છે નહીં. કેમ કે શિયાળો છે ને તો બધા ઘરમાં કોઈ છોકરા 2-4 રમતા હોય બાકી કોઈ બહાર ન રમતું હોય કાંઈ નહીં ઘરમાં ને ઘરમાં. અને હવે તો ધમુએ પાટલો ઊંધો વાળ્યો છે. લોટ ક્યાં ધમુ? ક્યાં છે લોટ? લોટ લોટ એમાં ન જવાય લાગી જાય. જોયું જોયું જોયું. ચાલો હમણાં વાસણ ઉટકી અને ફ્રી થઈ જાય. સૂર જમી લઈને ત્યાં હું બધું રૂમ સાફ કરી નાખું એટલે એ કામ નીકળી ગયું. બધું ઊંચા નીચું મૂકીને કચરું વાળી નાખું એટલે પોતું કરી નાખશે સૂર. એ પોતું કરશે ને તો હું વાસણ ઉટકી નાખીશ. આપણી 15-20 મિનિટમાં ચકાચક ઘર પાછું. સવારે તો કચરા પોતા કર્યા હોય પણ અત્યારે એવું છે કે તેમને પરમ દિવસ બતાવ્યો હતો ને પંખો અત્યારે ખબર નહીં ઠંડીમાં એને ઠંડી લાગી ગઈ છે એટલે રિપેર કરવા દીધો હતો તો રિપેરિંગમાં બહુ ઝાઝા પૈસા કીધા એટલે આપણે રિપેર કરાવવા નથી. અને બીજો અને અત્યારે શિયાળો છે પણ હોલમાં હોઈ જાય છે. નીચે ગાડલા નાખીને હમણાં બેડને દીધો છે આરામ. નીચે ગાડલા નાખી હોલમાં સૂઈ જાય એટલે નીચે પથારી કરવી હોય એટલે કચરા પોતાને બધું વ્યવસ્થિત કરવું પડે. સારું હાલો હવે આપણે બધું કામ કરી અને પછી મળીએ. અને પ્લીઝ દોસ્તો તમે વિડીયો જોવો છો પણ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો કેમ કે એટલો સપોર્ટ કરો પ્લીઝ. તો હેલો મિત્રો, જો અત્યારે વાગ્યા છે સાંજના 10:30 અને અમે જસ્ટ સુવાની તૈયારી જ કરતા હતા. પથારી થઈ ગયું. ધમુભાઈને બિસ્કિટ ખાવા હતા તો એને બિસ્કિટ દીધા ને હું બેઠી છું અહીંયા. સૂરે મને એક ક્વેશ્ચન કર્યો. અમે બેઠા હતા ને વાતો કરતા હતા ને એટલે મેં આ કેમેરો ચાલુ કર્યો. એટલે ફેસબુક જોતી હતી ને તો એમાં એક અમારા ગામના એક ડોસીમાં ઓફ થઈ ગયા એટલે મેં એમ કીધું એટલે આ તો બાવયા ગયા એમ. એટલે એને મને એવો સવાલ કર્યો, મમ્મી ઓફ થઈ જાય પછી શું કરવાનું હોય? એટલે હું કાંઈ બોલ્યા વગર મેં સીધો ફોન જ હાથમાં લઈ લીધો. અને પછી હવે તું બોલ કે કઈ રીતે શું કહે છો? હા તું હા ભલે કાંઈ નહીં. ઓફ થઈ ગયા પછી પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે શું કરવાનું? જો પહેલાં તો એમ હોય કે લેડીઝ ઓફ થાય ને એટલે નાની ઉંમર હોય
તો એનું વહેલું અત્યારના લોકો છે ને એ 5 દિવસ કે 7 દિવસ કે એનું રાખે ને પછી એનું પાણી ઢોળને કરી નાખે. અને બાકી તો પહેલાં તો કેવા નાના હોય મોટા હોય એના લેડીઝ હોય ને એટલે 11 દિવસનું 11ને દિવસે પાણી ઢોળે, અને જેન્ટ્સ હોય ને એટલે 12ને દિવસે પાણી ઢોળે. 11 ને 12 દિવસે થઈ ગયું. પછી આજે આ બા ઓફ થઈ ગયા રંભાવા, તો એ આજે ઓફ થયા ને એટલે આજે તો એનું દેન ક્રિયા કરે, એટલે કે સ્મશાને લઈ જાય, એનો શરીરનું અગ્નિદાન કરે, દાન કરે. ને એ બધું વિધિ હોય. પછી આખો દિવસના સવારે હોય બપોરે હોય કે ગમે એક્સરસાઇઝ ગમે ત્યારે બપોર પછી કે ગયા હોય એટલે એ આખો દિવસ જોઈ છો એ બધા એની પાછળ બીમાર હોય કે ગમે હોય દવાખાને કે તો એની પાછળ આખો દિવસ હોય. એટલે સ્મશાને લઈ જાય, અગ્નિદાન કરે. પછી એ લોકો શું કહેવાય કે આવે ઘરે પાછા. લેડીઝ હોય તો કંઈ સ્મશાને જવાનું હોય એટલે જ્યાં સુધી જેન્ટ્સ આવે ને એટલે જેન્ટ્સ તો 2-3 કલાકે 3-4 કલાકે આવે. હા, પણ ત્યાં સુધી કલાક 1.5 કલાક એવું લેડીઝ બેસે એની પાછળ. અને પછી એ બધી નાહીને ઘરનું કામ કરવા માંડે ને એવું બધું કરે. બીજા બહારથી હોય એના ઘરે વયા જાય, એની ઘરે કામ હોય. અને જેન્ટ્સ આવે ત્યારે એ લોકો આવીને નાહી ધોઈ બહારથી જ નાતા આવે. પહેલાં તો આપણે ગામડે હતા ને એવું હતું કે ગામનો જે શું કહેવાય બસ સ્ટેન્ડ, એને પાદર કહેવાય, ત્યારે ગામનું બસ સ્ટેન્ડ હોય ને ત્યાંથી જ એ ગામને પાદરેથી જ નાતા. અને પછી એમને એ પહેરેલા નાય ભીના કપડાં ઘરે જ આવવા એવું હતું. પણ અત્યારે તો હવે એવું કંઈ છે નહીં, આપણે સિટીમાં રહેતા હોય એટલે ઘરે આવીને સીધા કાંઈ વસ્તુ નહીં અડવાની એવો રિવાજ છે. એનું પાછળ શું છે એ મને ખબર નથી હજી, તો એવો રિવાજ છે. એટલે એ ઘરે આવીને નાય આખો દિવસ એ તો એક વયો ગયો. પછી બીજે દિવસે બીજે દિવસે હોય તો દાખલા તરીકે આજ ગુરુવાર છે તો કાલે શુક્રવાર છે, તો કાલે એક દિવસ પછી સગાવાલા આવે, ગામના લોકો આવે એ બેસવા. પછી શનિવારે ને રવિવારે ન જાય, એમ કે એવો વાર હોય ને ત્યારે ન બે. પાછી સોમવાર હોય ને ત્યારે આજુબાજુના સગા વાલા ગામના એ લોકો બધા બેસવા આવે. એ પછી 11-10 અને પછી માસી હો હોય. માસી હો હોય ને માસી હો કોને કહેવાય કે 3 દિવસે છે ને આજે ઓફ થયા ને શુક્ર શનિ રવિ 3 દિવસ ત્યારે સોમવારે એનો માસી હો નાખશે. માસી હો એને કહેવાય. એટલે માસી હો સોરી એનું કહેવાય શું કહેવાય, માસી હો તો 16 દિવસે હોય, પણ આ તો 3 દિવસે હુવારું એને હુવારું કહેવાય. હુવારું 3 દિવસ પછી હારો વાર આવતો હોય ને ત્યારે આખા ઘરના બધા જેન્ટ્સ હોય દાઢી કરાવે, અને જે મેન ઘરના 1-2 જેન્ટ્સ હોય ને એ કપડા કરાવે. અને બાકી બધા જેન્ટ્સ કુટુંબના હોય દાઢી કરાવે, દાઢી કરવા ઘરે આવે. એ એક રિવાજ છે, એને હુવારું કહેવાય. અને પછી મોટી ઉંમરના હોય ને તો ત્યારે કંઈ હુવારું હોય ને તો મોટી ઉંમરના ઓફ થઈ ગયા હોય ને તો ત્યારે કંઈ ઘરે બનાવે. એટલે મીન્સ કે સ્વીટ, એટલે ઓલા લાડવા કે આ તે કે એવું. અને કુટુંબના બધા ઘરને જમવાનું કહી. અને નાની ઉંમરના હોય ને તો કંઈ જમવાનું તો કહે પણ શાક રોટલા ને એવું બધું બનાવી નાખે એવું જમવાનું. અને પછી પાછા વાર હોય પછી રોજ બેસવાનું, સવારે ને સાંજે એ રીતે બેસવાનું. ગામના લોકો ગામડે હોય ને એટલે તો ગામ આખાના લોકો બધાય આવે બેસવા, સાંજે આવે. આપણે સિટીમાં એવું ન હોય, એક દિવસ બેસવું રાખે પછી આપણે 2-4 ઘરના હોય ને એ રોજ બેસે ને એવું કરે. અને પછી એનું પાણી ઢોળ આવે. તે પાણી ઢોળને આગલે દિવસે એની ક્રિયા દસરે ઓલું કરવાનું હોય, હરાવવાનું હોય. એટલે એ ગોર બાપા આપણે મંદિરે કે એવું લઈ જાય, પછી એની બધી વિધિ આવતી હોય કરે. અને પછી બીજે દિવસે પાણી ઢોળ કરે. પાણી ઢોળની તને બધી ખબર જ હોય કે વાછડીને લઈ આવે પાણી રેડે ને એવું બધું કરે. અને પછી એ લેડીઝનો 11 દિવસે હોય અને જેન્ટ્સ તો 12 દિવસે હોય. પછી જે લેડીઝ હોય કે જેન્ટ્સ હોય 16 દિવસ થાય ને પછી 16 દિવસ માસી હોય. એટલે માસી હોય એટલે એ કે ભેવાઈ હોય ને. એટલે આપણા મારા મમ્મી ઓફ થયા હતા ને ત્યારે આપણે બીના માસી છે ને એના ઘરે એના સાસુ ને એ લોકો છે ને એવું બધું જમવાનું લઈને ચોખા ને એવું લઈને આવે. પછી અહીંયા આપણે ઘરે રાંધવાના, ખીર બનાવવાની, દાળ ભાત ને બધું બનાવવાનું. એટલે વેવાઈ હોય ને એ બધું મીઠું મોટું કરાવે ત્યારે એનો ભોગ ભાંગે એમ. ચોખા ને એવું લઈને આવે
પછી એની ચોખાની એ આપણે રસોઈ બનાવવાની એટલે કોક થઈ જાય. પછી 16 દિવસ પછી આપણા કુટુંબના ગમે એ લોકો છે ને એ બધું ઘરે બનાવે એને બધું રાખે એમ. આપણે આપણા ઘરે બન્યું એટલે આપણે થોડોક મજા રાખીએ. તો ચલો મિત્રો હવે સૂઈ જઈએ. 11:30 થઈ ગયા છે. આજ માટે આટલું જ. અને કાલે કંઈક નવા વિચાર સાથે કે કંઈ નવી દિવસ ભગવાનનો કેવો જાય એમાં આપણે જોઈએ. હા, અને આજે સૂઈ જાય બરોબર. તો જય શ્રી કૃષ્ણ કહેતે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અમારી ચેનલને આમ જો આમ કઈ આમ જો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, ફેસબુકમાં ફોલો કરો મારા પેજને, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે વિડીયો જોતા હોય ને એન્ડ સુધી જો તો લાઈક આપી દો જેથી કરીને મને આગળ તો મામા હાવ કી હાવ કી એમ કરતો તો મારા દીકરા હાવ કી એમ કરતો તો. ટાટા કહી દે, બાય બાય. આમ જો લાઈક કરો આમ કે લાઈક કરી દો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ. ચાલો મિત્રો, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.